થઈ ગયું છે ને હવે મારે પ્રચાર કરવો પડશે. પ્રચાર કરવા માટે મારે કાળું એને બોલાવવા પડશે જીગા બધો તે અમે વાહવામાં જઈ અને પ્રચાર કરવો પડશે. તાને જો 5 વર્ષથી સરપંચમાં આવું છું ને એ આ ફરે મારે સરપંચમાં જ આવવાનું છે. કેમ કે સરપંચમાં આવ્યા વગર મેન નહીં આવે. પેલા વાહના આવશે ને તો કોઈ જોવો એવું કામ કરશે નહીં. હું આવ્યો તો કામ જબર કર્યું એટલે મારે કાળું ફોન કરવો પડશે. હા કાળું શું હતું? હા તો આપણો ઘેર આય આપણા આપણે પ્રચાર કરવા જવાનું છે. ઓવા તો ઘેર આય જલ્દી હો. અને જીગાને કહેતા આવજે આવો. એ હાર હાર હા થોડો કાળું તો ફોન કરી દીધો. હવે આવો એટલે એને વાત કરી અને પછી નીકળીએ તે પ્રચાર કરી આવીએ અને વોટિંગનું બધું કહેતા આવીએ તે વોટ હાલ. કેમ કે લાલભાવ ભાઈ 5 વર્ષથી તો આવે છે અને આ ફર ના આવે ને તો પેલા બા ના આવે તો અમે પછી કોઈ મજા આવે એવું લાગતું નહીં. લાલભાવ સરપંચનો ફોન આવે તો શું કહેતો ખબર છે? આપણે ચૂંટણી આવે છે નજીક બરાબર. આપણે પેલા વાહમાં તો પ્રચાર કરવાનું બધું પતી ગયું છે. તો પેલો આપણે પેલો વાહ છે ને એ વાહમાં જવાનું પેલા છગનભાઈ અને મમ્માભાઈ રહ્યા ને તો પેલા શિવોબા ને પેલા ભગત ને રહ્યા એવા વાહમાં આપણે જવાનું પ્રચાર કરવા બરાબર. જેમ કે આપણે જવું પડશે આપણે નહીં જઈએ કેમ પ્રચાર કરવા તો પેલા વાહના પાછા આવી જશે. હા એના જતા રહેશે. જો એના પર આવી જશે ને તો એના કોમ કશું કરશું નહીં અને પૈસા થઈ જશે. આપણે આપશું ને તો આપણને થોડું ખાવાય મળશે ને થોડું કોમાય થઈ જશે બરાબર. એટલે આપણે અત્યારે જવાનું છે પ્રચાર કરવા બરાબર. તૈયાર છો ને? તૈયાર તો લેવડ આપણે દેતા તો કાળો લેવડો આપણે બધું કમ્પ્લીટ થઈ ગયું ને? કમ્પ્લીટ. અને હું કહેતો હતો આ પર આપણે ગાડી નહીં બોલાવી. ગાડી લઈ જઈશું ને તો પાછા વોટ નહીં આવે. આપણે બાઈક લઈ લ્યો. હા આપણે એક દોરના સરપંચ માં આવી જાય ને પછી આપણે ગાડી લઈને જ ફરવાનું. લેવડો જવા દે બાઈક જીગા જવા દે. જીગા સાલું નહીં થતું તો ખાઈ તું ખાધું તો ફૂલ. હા તો બરોબર ન પાડો હાલ પૈસા નહીં. આપણો કેટલા મોની કરવાનું છે બધું. બાઈક લઈને આપણે જવું નહીં. તો બાઈક લઈને જશું ને તો આપણે કોઈ વોટ હાલશે નહીં બરોબર. એટલે આપણે હેઠતા પ્રચાર કરીએ બરોબર. પેલા આપણે જવાનું ફૂલજી ના ઘેર બરોબર. હા ફૂલજી ઉભા રહ્યા. આબુ પડ્યું કરે આબુ પડ્યું છે કોક ભરે તમે. હું તો ઉભો જ રહું કે પાણી પાણી પીવું પણ આપણો લેખો કામ કરવાનો. પાણી પીવું નહીં. હું કઉ છું જો 5 વર્ષથી તો આપણે આવીએ છીએ બરોબર. ફાઇનલ આપણે તમારે મને લાભવાનું બરોબર. તમારો વોટ મને આલજો. પણ લાભભાઈ ના નહીં સરપંચ પણ આપણે જો કાઢો કામ છે. આ પર ફરતી આવો એટલે સાપરાનો સીધો તમારો બંગલો બરોબર. પેલી કોર જેમ નતું આવ્યું ખબર છે ઘર પેલી ગ્રાન્ટો આપણે હજી બધી બાકી બરોબર. એટલે ગ્રાન્ટો આવે ને એના પછી તમારું ઘર ફેરતી બધી પણ મને સરપંચમાં ફાઇનલ તમારે લાભવાનું બરોબર. જે એવું વાત થઈ આપણે ખબર પડી તમને. પણ ત્યાં ભૂલો નહીં પણ મારી હું નહીં બોલું અને વાપરો અને આ પર સરપંચમાં આવું ને એટલે તમારે ઘેર મીઠાઈ આવી જશે બરોબર. કેટલા આવશે? એક બંડલ દૂધ આવી જશે પણ કોઈને કહેતા નહીં. કેમ કે પેલું મારે બધું થઈ જશે. મારે બીજો પ્રચાર કરવાનો પણ તમે આ વાત કોઈને કહેતા નહીં બરોબર. ફાઇનલ ફાઇનલ કમળમાં વોટ આવજો અને લાલભાને જીતાડજો. લેવડો કાળો અડો લેવડો કાળો લાલભાને વોટ આલો. દરેક જનતાને જણાવવાનું કે લાલભાને વોટ આલો. કાળો આપણે આવી જાત ભગત ના ઘેર. આવી જાત ભગત. એ ભગત મને કેવું લાગે છે આ ભગત ને ખબર હતી કે સરપંચ વોટ લેવા મને લાગે છે ભગત જતા ના જોઈએ. પેલો તો વોટ નહીં આલી. એ ભગત ઓય જલ્યા અરે બહાર આવો કે યાર. આવો આ તમારા ઘેર આયા તમે મોય કરો છો? આ ઊંઘી ગયો તો હાલ આ મોસા બોસા બેહવાનું નહીં કેગુ બેહો મારા સરપંચ બન્યા છીએ ને અમે. હા સરપંચમાં તાને તમને ખબર નહીં ફોરમ ભરી છે પડતી છેલ્લા 5 વર્ષથી તમે સરપંચ છો. હા પણ તમારે લાવવાનો છે સાથ સહકારથી લાવવાનો છે. હા આવી જશે. તમારું કામ એક પણ નહીં બાકી રે. હા પણ આપણે હવાળો કરવાનો છે. હવાળો નહીં હવાળો થઈ જશે ઘર બની જશે બધું. તમે જે કામ કહેશો ને બધો કામ પૂરો થઈ જશે પણ તમારે ફરથી મને આપવો છે ફરથી સરપંચ તરીકે લાવવાનું છે. આપવાનું છે
કમળમાં હા, અમારે કાળું કે નહીં, એમાં તમારે વોટ આપવાનું છે. હા કમળમાં આપી દીધો હો. બરોબર? હા. બીજી કોઈ તકલીફ હોય તોય કહેજો તમે મને. કોઈ તકલીફ નહીં, તમે છો એટલે હું તકલીફ. અને બીજી એક વાત કહું, હા કયો. કોઈ જોતા છે ને હા. તો હું આ લેવ, એની ચિંતા કરશો ને. એ પણ છે ને આ મીટિંગ થાય ને એ દાડા માગજો. કાકાની જોગન કાકાની શોખ લાવ. કોઈ વાત ના, અત્યારે નહીં, કોઈને વાત ના કરતા. હાલ તો પૈસા નહીં, પેટ્રોલ નહીં, બોલતા નહીં. હા બરોબર? બરોબર. ફાઇનલ? પાણી પાણી પીવો. ના, પાણી નહીં પીવું છે અમારા કાકા. આપા મેલાવું. હજી તમારા પેલા ભાઈ રહ્યા ને ઈવાણી જવાન છે, પેલા વલજી વાળી જવાન છે, શગન મગન ના એ જવાનું છે. એટલે અમારે પ્રચાર કરવાનો છે આજે. બરાબર પ્રચાર કરો, ખૂબ આગળ વધો હો. બરોબર? ફાઇનલ ફાઇનલ? તો અમે ફાઇનલ. જઈએ છીએ તાર. હા જો હો, આપણો બધા વોટોની જવાબદારી આપણી. હા, બસ તમારે એવું જ તમારા જોવાનું. મલ્લાની તમારી જવાબદારી હો. હા 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 બધી હો. એ હા. સરપંચ તો હાલ આવીને છે કે વોટ આલજો, પણ આપણે તો પૈસા લેવાના ને પૈસા બધોના લઈને ખાવાના, પણ વોટ આલવું એને આલવાનું આપણે. એમાં હું ઘણા આવા સરપંચ તો આવે છે. જેના પાછા ના લઈએ તો પાછા રીસે પડે. હા, આલવું જૂઠા પડતું હે કે? બહુ જૂઠા બાજુ. આયા. પણ ખબર છે ને હા, તાર પાસ સુલતીમાં પાસ છે. ના, ભજ્જો નહીં ખવડાવીએ. કોમ જે કરવાનું છે એ કરશું, પણ ભજ્જો નહીં કરાય. કેમ ખબર છે? તેલના પૈસા હાલ વધારે છે એટલે આપણે ત્યાં ચોકમાં મીટિંગ જ પતાવી આવો. બરોબર? કમળમાં અમે વોટ આગળ આલવા જઈએ. દો. હા. સારું. આપણે પ્રચાર કરવા તો નીકળાઈએ. આપણે બધા વોટ આલસી ખરા. હું કહેતો હતો, આપણા સરપંચમાં આવી જાય ને એટલે આ કુંડી પાડી નાખવાની ને એકણા વારો બનાવવાનો. કાળો કીધું છે યાર, રોડ પર કેટલી ગંદકી છે. હા, ઓ જીગા લે લે, ઈટ લે લે, કોક રોડ ઉપર આવશે, બાઈક વાળો જ પડશે. હા હા. ઓ મગનભાઈ, ઓ મગનભાઈ, બોલો. ઓ બોલવાનું તો ઘણું છે. બરોબર? તમને ખબર છે આપણે ચૂંટણીમાં ઉભા રહ્યા છીએ. તમે જ છો. અને લાગો ને તમે આવજો. એટલે આપણા ગામનો વિકાસ કરવાનો. તમને ખબર તો છે ને, વાહ વાહ. આ તમારે જો પેલી વખત આવ્યો ત્યાં તમારે ઢાળની થોડું વસ કરી આલ્યું કે ના કરી આલ્યું? કમ્પ્લીટ થઈ ગયું ને દાળિયું. તો પતા ના પર લાવો એટલે તમારે સાપડું છે એવું ઘર બની આલ્યું. એટલે સાપડું ખેતરમાં જ પાછા હોય તો પાકું ઘર છે. ઓયકન તો પાકું ઓહો, એટલે મારે તમારે કહેવું પડે. પહેલી વખત કમ્પ્લીટ કરી આલી તું. ઓહો, લ્યો તમારે ભાઈ છે પેલા જગનભાઈ. મગનભાઈ ઘેર રહ્યા. અરે યાર મગનભાઈ, સરપંચ માં હજી આ નહીં, તમે હું પેલો હાથ પકડો લાખો. હારું, હા નહીં યાર, સરપંચ માં જ લાવો પેલા. સરપંચ આપણા ઘરમાં બેહો, હું શગન ને બોલાઈ આવું. કશો તો નહીં મગનભાઈ, તમારો યાર તમે કયો એ કરી ના તો મેં પછી હા તમે બેહો, હું મારા ભાઈને બોલાઈને આવું. હું કહેતો તો, બોલો. એક તમારે વાત કહેવાની છે. જુઓ, જેવો 5 વર્ષથી તમે મને સરપંચમાં લાવો છો ને, એવો આ ફરી તમારે મને સરપંચમાં લાવવાનું. બરોબર? તમને ખબર છે કે તમારા માટે છે ને બધું થઈ ગયું તૈયાર, અને જે જોતા છે ને એ બધા હાલવાના. પણ તમારા સરપંચમાં ફાઇનલ આ લાલભાઈ બાજુ. આ મગન નો 400 વોટ તમને ફાઇનલ. તો ભાઈ તાન ફાઇનલ લાલભા આવજી તો તમારું કામ થઈ જશે. હારું, વધારે ભાઈને બોલીને આવો. શગન ને બોલાઈને આવું. એ હાર કાળું બોલાવા તો ગયા છે, પણ અમે એના ભાઈ મોનસી નહીં મોનસી એ હતા ના થોડું વેડશું તો મોનસી થોડું કેવું ઘર પર બની આવશે તો વેડશું આ તો બે હતા. શગન શું કરે છે? અરે એક મરકો હાથમાં આવ્યો છે. કોણ વાળી? પેલો પોર વાળો સરપંચ. ઓહો આ જાય સરપંચ. ઓહો. આપણો હલાખોર મારું ઘર તૈયાર છે, એવું તારું તૈયાર કઈ નખાઈએ. અમે કરવું જ પડશે. મારા હજી 400 બધું ભરાવા બાકી છે, થોડું લઈ લઈએ ને. આપણા 400 વોટ છે, એ તો આપણા જ આલવાનો છે કે. એ તો આપણા ચાલવા છે કે લાલ પાન તો આપણા લાલભાઈ પાનથી રોકડું લઈ લઈએ છીએ. એ તો લઈ જ દેવું પડશે. તાણી એ તો વાત જ નહીં. લીધા લે. વગર ચાલે જ નહીં. બહુ લે આવું છું. તન
ઉપર કા વાહન દે દો થોડો લેખી દે લે જે જલ્દી કર જલ્દી લે હેડ અને ઉઠ કા જા આ વઈ કર જ છે માં ઘેર જ બેઠે છે ઉપર કે લે તો હેડ લે સગન હા મગન આ આઈ જાતો સરપંચ હા આવો સરપંચ આવો 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 ઘણા દાડે ભૂલા પડ્યા ગાતો આવો તાળો આગળ જ હવે દે દે તો હું કહું જગનભાઈ હા બોલો જેવા તમે મને 5 વર્ષથી સરપંચમાં લાવો છો હા. બરાબર એવા તમારે મને આપરે સરપંચમાં લાવવા જરૂર છે લાગી તે હવે ચાલ બરાબર આપણે તમારું કોઈ કામ મેં આજ સુધી બાકી રાખ્યું નહીં ના ના બાકી તો નહીં રાખી ખાલી તમારે એકલું કાચું મકવાન છે મકન સર એ કાઢી હું પાકું કરી આલ્યો બરાબર હા. એની ચિંતા તમે છોડી દો પણ મને આ પર લાવવાનું છે જો પેલા ઠાળાવા ના આવી જાય ને હા તો પછી આ કોઈ કામ થશે નહીં બરાબર તમને શી ખબર એ તો તમારે ખબર. જાતો વટ તમારે આઈ જોવું નહીં પડે તમારે હા તારે મારે તમારો 400 વોટ જોવું બીજું કોઈ જોતું નહીં જેમ કે તમારા ઉપર મને વિશ્વાસ છે હા મે બે એટલે ગોમાઈ સમજી અને લેવા તમારા ઘેર રોજ અમારે આ કાળું રહ્યો ને ઓટો મારશે એટલે તમારે કોઈ પણ કોમ હોય તો અમારા કાળો ના જીગાન તમે કહેજો બરાબર એટલે તમારે કોઈ કોમ બાકી રહેશે નહીં અને તમને બીજી વાત કહું હા. કમાવ હા કયો તમારે કોઈ જોવો ને પૈસા હા, પૈસા હા. જોવો ને તો તમારે હું આવી જઈએ તમારે કોઈને કહેવાનું નહીં ખબર પડી હા, એ તો વાત. તો સરપંચની ચૂંટણી છે આપણે તો કોઈ જાહેરાત માં લે ને તો ખારું ના લાગે કે તમારું કામ થઈ જાય છે તમારે પૈસા જો ને એટલા મળી જશે બરાબર તમારા ભાઈને ના કહેતા શું કીધું ના ના કહું તો ઉભો પાછા. તમારા ભાઈને નહીં કહેવાનું હું કહું વધારે થોડું કરજો વધાર વધાર ચાલ તાળું. લાલબા સરપંચ જિંદાબાદ હા બરોબર બરાબર બરોબર વાત final થઈ ગઈ? ફાઇનલ તો હવે જે રજા લઈએ છીએ પછી અમારે પ્રચાર કરવાનો છે હા. અને આપણા ચોકમાં મીટિંગ રાખેલી છે બરાબર જાણે છે એ આપણે અત્યારે જ રાખવાની છે હા એ મીટિંગ રાખીએ એ મીટિંગમાં તમે આવજો બરાબર હા શું અને બરાબર? તમારો આપવાનું છો અને વોર્ડ કમાલમાં લાલભાન હા હા બરાબર? બરાબર ભાઈ હવે તો ભાઈબંધ ને પાકા છીએ હા તમે ભાઈબંધ એટલે ભાઈ જ જેવા છો બરાબર એવું જ ને અમારે તો ભાઈબંધ કે ભાઈ કી એક જ છે હા તો અમે જીએ તાણ હા. લાલબા જિંદાબાદ લાલબા જિંદાબાદ ભાઈ તારે તમારા જિંદાબાદ. મોઢા એક જ નારો રાખજો લાલબા જિંદાબાદ. હા ચાલ આવજો હો એ હા આવજો અને મારું મત તમારું જ મળશે એ હા આપણે સરપંચમાં આવીએ એટલી વાત જોઈ રહ્યા છે બરાબર કશો તો ચલો આપણે તાને જઈએ ઘેર હા મારું જીજે તું હા